રોટલી વણે અને પચાવેમાં કેટલો ટાઈમ જાય? અને ત્યાં સુધી માનો જીવ કે મારો દીકરો ભૂખ્યો રહે, આટલી વાર એનાથી ભૂખ સહન નહીં થાય. જલ્દીમાં જલ્દી એને ખાવાનું શું મળે કે જેથી કરીને ભૂખ ભાંગે? તો બાજરાનો લોટ, એની અંદર ગોળ મિશ્રી, થોડો ઘી નાખી અને શું બનાવવા? તરત તૈયાર થઈ જાય પુલ્લા. અને માં મારી ફરિયાદ સાંભળી અને પુલ્લા બનાવે એમ લાડુ આવડો અને વાટકાની અંદર આપે, લે દીકરા આ પુલ્લા ખા, ત્યાં સુધી બીજી રસોઈ થઈ જશે. હવે મુખ્ય વાત આવે છે, સાંભળજો. કુલ્લર મોઢામાં નાખ્યું, કુલ્લર બનેલું મોઢામાં નાખ્યું, કુલ્લર મોઢામાં છે અને ફરી બોલવું છે, ફુવા. શું થાય? કુલ્લર બધો, કુલ્લર ખાવું અને ફુવા બોલવું એ મેળ ખાતો નથી. એમ મોક્ષમાં જાવું અને લડ્ડુ ખાવું આ પણ મેળ પડતો નથી. મોક્ષની વાત છે, બહુ ઊંચો શબ્દ છે, બહુ પવિત્ર શબ્દ છે. અત્યારે મીનાબેન માટે આ શબ્દ વપરાય છે, મુમુક્ષુ મીનાબેન, મુમુક્ષુ મીનાબેન, મુમુક્ષુ મીનાબેન. તમે બધાએ મને જવાબ આપ્યો. ક્યાં જવું છે? ક્યાં જવું છે? જો મોક્ષમાં જવું હોય તો એને મુમુક્ષુ બનવું પડે. મોક્ષમાં કોણ જાય? જે મુમુક્ષુ હોય. મુમુક્ષુનો અર્થ છે મોક્ષમાં જવાની ઈચ્છા વાળો. કોઈ વિનાબેન મોક્ષમાં જવાની ઈચ્છા છે? બીજા કોઈને મોક્ષમાં જવાની ઈચ્છા નથી? બધાની ઈચ્છા છે. ક્યાં જવું છે? પણ એક તો હાથીના દાંત જેવી આપણી ભાવના છે, બતાવવાના ચાવવાના જુદા છે, અને કુલર નાખવાની આપણી ભાવના છે. મોઢામાં પડી હોય કોઈ બોલાતું નથી અને બોલવા જાય તો બધું કુલર બહાર નીકળી જાય. આવી પરિસ્થિતિ આપણી છે. મુમુક્ષુ એટલે મોક્ષમાં જવાની ઈચ્છા વાળો. અને જે જવાબ મળ્યો છે બધાને ક્યાં જવું છે? જવું જ છે. તો તમે બધા કેવા? હવે તમે જો મોક્ષની ઈચ્છાવાળા છો, મોક્ષમાં જવું છે, તો તમારા નામની આગળ મુમુક્ષુ લખજો. તમારા નામની આગળ મુમુક્ષુ છું, મને મોક્ષની જવાની ઈચ્છા છે, મને મોક્ષ મેળવવાની ઈચ્છા છે, એટલે હું મુમુક્ષુ છું. એટલે તમે બધા કેવા છો? હવે સમજાવે એવું મુમુક્ષુનો અર્થ? જે વ્યક્તિ, જે આત્મા મોક્ષમાં જવાની ઈચ્છા વાળો છે તે મુમુક્ષુ છે. અને આપણે બધાને મોક્ષમાં જવું જ છે. એટલે જવાબ તો તમારો બધાનો એક જ છે, મોક્ષમાં જવું છે. પણ કામ કેવા છે તમારે?